આ કારણોસર આપણી માંગણીને મંજૂર નથી કરતી એ બહુ ખ્યાલ આવતો નથી. હા, આપણે રજૂઆત કરવા જાય છીએ. તમારી વાત અમે માનનીય મનસુખ માંડવીયાજીને મહિલા સીતારમણ કરતા નથી, કારણ કે આજની સરકારમાં હાથ ઊંચા કરવા બીજું કોઈ કાંઈ કામ કોઈ સંસદ સભ્ય કરતું સંસદમાં વાત કરો પણ ભાઈનો લાલ કોઈ 2 કે 3 સિવાય કોઈ વાત કરી શકતું નથી. મુશ્કેલી હશે કે મોદી સાહેબને વાત નથી કરી. એક નિષ્ઠુર જેવું વર્તન દ્વારકા મહેસાણામાં આવતા રવિવારે છે, ચોટીલા થઈ, રાજકોટમાં થયેલું, અમદાવાદને નાની મિટિંગ કરી. એ રીતે જીવન જુવાની ભારત દેશના વિકાસના કાર્યમાં હોય છે. એની સામે આપણે શું મળે છે? દેશના વિકાસની વાતો કરે અને એ કલંક કે છે, હિન્દુ સમાજ માટે કલંક કે છે. તો આ સરકારનું કલંક એટલે આપણે એ રીતે આપણે હાલની પરિસ્થિતિમાં કોઈ નિવૃત્ત કર્મચારી થાય ને તેની 2 જવાબદારી હોય. નિવૃત્ત એ વ્યવહાર કે જે કાંઈ ઓફિસો મળી આવે એના માટે મિનિમમ ખાતી રકમ હોવું જોઈએ. 2019માં કેરાલા હાઈકોર્ટે કીધું કે ભાઈ એનું ઉપાર્જન કોઈ નથી સરકારી કર્મચારીનું. જ્યારે આપણે પ્રોવિડન્ટ ફંડની રકમ આપણા પગારમાંથી કપાણી હોય, એ પ્રોવિડન્ટ ફંડ પાસે પડી હોય, ફાળાની રકમ નિવૃત્ત થાય ત્યારે આપી દે. પણ સંસ્થાએ જે ફાળો કર્યો છે ને કરોડો રૂપિયા છે. આશીર્વાદ મળ્યા અને અમને 2 મિલો સ્થાપી અને એ 2 મિલો એ પરિવારનો જે આજે પણ લોકો યાદ કરે છે એમાં એમણે જૂનામાં જૂની અમારે ત્યાં થઈ અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ એ સંસ્થા પરિવારે ઊભી કરી અને આજે પેટલાદની અંદર એ પરિવારે ઉદ્યોગની અંદર નથી પણ ત્યાર પછી પણ જે 2 મિલો અત્યારે મને જીવંત રહી એમાં એનટીસીબી લેબ બંધ થઈ એના પેન્શન. આપણો પરિચય છે? હું પંકજ જોશી, જનરલ સેક્રેટરી મજૂર મહાજન સંઘ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મજૂર મહાજન સંઘ સાથે જોડાયેલા શ્રમિકોનું તેના સર્વિસ સંબંધીના તમામ મજૂર કાયદાઓ સરળતાથી મળી રહે એના હું કાર્ય કરતા છું. આજે હું કાંતિભાઈ પટેલ તેમજ નરેશભાઈ પટેલ અને પેટલાદના અરુણભાઈ દેસાઈને ઈચ્છા અનુસાર નડિયાદ ખાતે ઈપીએફ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શન સંબંધે હાલની પરિસ્થિતિ શું છે, કેટલું પેન્શન મળે, ભવિષ્યમાં કેટલું પેન્શન મળવા પાત્ર થાય છે તે સંબંધી સમજનો એક કાર્યક્રમ મજૂર મહાજન સંઘ નડિયાદના ઓફિસે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જુદા જુદા સેન્ટરોમાંથી મજૂર મહાજન સંઘના તથા અન્ય યુનિયનના હોદ્દેદારો પ્રતિનિધિભાઈઓ હાજર રહેતા અને સ્થાનિક નડિયાદના પણ ઈપીએફ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા. આજનું મારું મંતવ્ય એ હતું કે પ્રોવિડન્ટ ફંડ કેવા સંજોગોમાં ચાલુ છે અને હાલ કઈ પરિસ્થિતિમાં છે. શરૂઆતમાં પેન્શન 16/11/95 રોજ શરૂ થયું. સરકારે શરૂ ત્યારે 250થી લઈ અને 1700-1500 સુધી પેન્શન મળતું હતું. મેં પોતે જામનગર મજૂર મહાજન સંઘના નેજા હેઠળ 2008માં મનમોહનસિંહને રજૂઆત કરી કે ભાઈ મારું પેન્શન વધવું જોઈએ, આમાં ન થાય, 3500 તો કરવું જ જોઈએ. 95માં પેન્શન સ્કીમ થયું ત્યારે પેન્શન ઉપર પહેલાં 2% મોંઘવારી હતી, પછી 4% કરી, પણ મિનિમમ 1000 રૂપિયા પેન્શન સરકારે શરૂ કર્યું એટલે મોંઘવારી બંધ કરવામાં આવે છે. એનાથી ઘણી નુકસાની ગઈ છે. અમે આશા રાખીએ છીએ છેલ્લે લડત અમારી ઉગ્ર બનતા, અને એ ઉગ્ર એટલા માટે બની કે કેરાલા હાઈકોર્ટે 2019માં નક્કી કરી આવ્યું કે નિવૃત્ત કર્મચારી પેન્શન મેળવતો હોય 1995નું તો એને 7500 મિનિમમ પેન્શન, એની ઉપર ડીએ અને એની ઉપર મેડિકલ, કારણ કે કર્મચારી વૃદ્ધ અવસ્થાએ પહોંચ્યો હોય એટલે સારવારની તો એને જરૂર પડે, નાની મોટી બીમારીઓ એટલે મેડિકલ લાભ આપવો. આ અમારી હાઈકોર્ટે કરી, એ અમારી માંગણી છે. અને 6/6/2016ના રોજ નેશનલ એજ્યુકેશન કમિટીની રચના થઈ. આજે 6/6/2026 છે.
એટલે જન્મદિવસ તો ન કહેવાય પણ સ્થાપના દિવસ કહેવાય. અને દિલ દુઃખ સાથે કહેવું કે આજના અમારા સ્થાપના દિવસે અમારે માણસો માટે આ સરકાર સમક્ષ ભીખ માંગવી પડે છે. અમારો હક છે. કર્મચારી પોતાની જુવાની જિંદગી આખી ભારતના વિકાસમાં કામ મૂકી દીધી છે. એની સામે સરકાર કાંઈ પણ જોતી નથી. વખતો વખત અમે નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત કરી છે, આવેદનપત્રો આપ્યા છે, પત્રો લખ્યા છે, ઈમેલથી લખ્યા છે. એની સાથે મનસુખ માંડવિયા સાહેબને લખ્યા છે. એની પહેલાંના શ્રમ મંત્રી હતા એની પાસે રજૂઆત કરી છે. અત્યારના નાણામંત્રી સીતારામનને પણ અમે રજૂઆત કરી છે. અન્ય સંસદ સભ્યો પણ અમને આમાં સહકાર આપે છે. હેમા માલિની છે, મહારાષ્ટ્રના એક સંસદ સભ્ય છે, બધા અમારી વાત સાંભળે છે. 199 સંસદ સભ્યોને અમે કાગળ લખ્યો પણ એમાંથી કોઈએ એક પણ સંસદ સભ્યએ સંસદમાં અમારી બાબત મૂકી નથી. હવે અમારો સીધો મોદી સાહેબ સામે જ પ્રશ્ન છે કે શું કામ આ બાબત થાય છે. આખા વિશ્વગુરુની તમે ગણના તમને બધા કરતા તો આમાં તમે ક્યાં કાચા પડો છો? ક્યાં કારણોસર સંસદ સભ્યો જે રજૂઆત કરી વાત માનના હતી. હવે અમે રૂબરૂ મળવાના છીએ, ન મળે તો રાષ્ટ્રપતિને મળવાના છીએ, અમારી લેખિત રજૂઆત કરવાના છીએ. અને હવે વચ્ચે કોઈને નથી રાખવાના, સીધા મોદી સાહેબ દ્વારા જ અમે પત્રવ્યવહાર કરવાના છીએ. આવું અમારું એક છે. અને જન આંદોલન, જન જાગૃતિ કરવી જરૂરી છે. એટલા માટે કે પ્રોવિડન્ટ ફંડ પેન્શન મેળવતો કર્મચારી શું મળે છે અને શું મળવાનું છે એનાથી એને અંજાય છે. પેન્શન મેળવતા કર્મચારીને ભવિષ્યના ઘણા લાભ છે પણ એ લાભ એને જાણકારી નથી એટલે એ લઈ શકતા નથી. જેવી કે ભવિષ્ય નિધિ પેન્શન મળતું એના 10% કપાતો હોય તો કર્મચારી અવસાન પામે તો એના વારસદારને એના 100 ગણા રકમ મળે છે. એ કર્મચારીઓને ખબર નથી. પ્લસ શરૂઆતમાં 15 વર્ષનું લોન પેટે પેન્શન મળતું હતું અને દર મહિને 33% એને કપાય. એ રકમ પૂરી થઈ ગઈ હજી પણ પૈસા કપાય. એ બાબતે એની પાસે જાણકારી નથી. તો આવા સંજોગોમાં કર્મચારીઓને પોતાને પીએફ કેવી રીતે મળે, કેમ મળે, એના લાભ શું છે એના માટેની અમારી દરેક જગ્યાએ માર્ગદર્શન શિબિર હોય છે. એ જ રીતે કાંતિભાઈ પટેલના કહેવાથી અમે આજે નડિયાદમાં આ કાર્યક્રમ રાખેલ છે. અને અમે આશા રાખી છે કે અમારી બાબત આજે નહીં તો કાલે મોદી સાહેબ સાંભળશે અને અમે સતત ને સતત એની સમક્ષ જ હવે રજૂઆત કરો. વચ્ચે કોઈને રાખવા માંગતા નથી. જામનગરની શરૂઆત કરું, જોરાણા 150 હતા, અત્યારે 3000 જેટલા છે. ગુજરાતના કુલ 15 લાખ છે. રાજ્ય આખા દેશના 75 લાખ કર્મચારીઓ છે કે જેને આ પેન્શન મળે છે. 75 લાખમાંથી 70% લોકોને 1000 રૂપિયા પેન્શન મળે છે. અને એ પેન્શન વધુ મેળવવા માટે નામદાર કેરાલા હાઈકોર્ટે કીધું છે એ મુજબ 7000 પ્લસ ડીએ અને મેડિકલ મળે એની અમારી સતત ને સતત રજૂઆત છે. હાલ પેન્શનરો જોઈએ તો આખા દેશના 75 લાખ છે. શરૂઆતમાં જોડાણા હતા. મજૂર મહાજન સંઘ એક જ કામ કરે એવું નથી, બીજા યુનિયનો પણ ધીરે ધીરે આમાં જોડાતા જાય છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથે કર્મચારીઓ અને અશોક રાઉત કે જે નેવીના કર્નલ નિવૃત્ત થઈ ગયા છે એને આખું આ બીડું થયું. અને નેશનલ એજ્યુકેશન કમિટી જેની રચના 6/6/16 રોજ થઈ. આજે 6/6/26 છે. 10 વર્ષ ઉપરનો આ સંઘર્ષનો સમય થઈ ગયો છે. છતાં પણ અમે આશાવાદીથી સરકાર અમને સતત કે તમારી બાબત ગંભીરતાપૂર્વક લેશું પણ લેતા નથી. કેબિનેટમાં નિર્ણય લેતા નથી. કેબિનેટમાં જ્યાં સુધી નિર્ણય ન લેવાય ત્યાં સુધી કોઈ બાબત સ્પષ્ટ થતી નથી. આટલી અમારી એક નારાજગી કે કેમ લેવામાં નથી આવતું. આ એક અમારી હકીકતને સ્પષ્ટ બાબત છે.